હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. જિંદગીમાં સુખ ભલે ભરચક નથી, જિંદગીમાં સુખ ભલે ભરચક નથી અને દુઃખની સાથે પણ હવે કોઈ રકઝક નથી. તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજનો વિડીયો. આજે આપણે જોવાનું છે મિત્રો મોસ્ટ આઈએમપી બંધારણના અનુચ્છેદ, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા. મિત્રો, આ જેટલા હું અનુચ્છેદ તમને કહું છું એ તમારે ખાસ છે લખીને છે તો કહેવાય ને કે યાદ રાખવાના છે, ભૂલવાના એક પણ અનુચ્છેદ નથી. અહીંયા જેટલા આપું છું મોસ્ટ આઈએમપી અનુચ્છેદ છે, બરાબર છે. વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, કેમ કે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. અને આપણી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશનને ખાસ જોઈન કરી લેજો. તો ચાલુ કરીએ આજનો વિડીયો. એની અંદર મિત્રો મહત્ત્વના અનુચ્છેદની અંદર લખતા જાજો પહેલાં, બરાબર છે. અનુચ્છેદ એક શું કહે છે? ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો બનેલો સંઘ છે. પરીક્ષામાં ડાયરેક્ટ તમને પૂછાય અનુચ્છેદ એક છે, અથવા તો આ મિત્રો ચારે ચાર અનુચ્છેદને છે ગોઠવવાનું પરીક્ષામાં પૂછાય જાય જોડકા રૂપે, તો પણ આપણને આવડવું જોઈએ. યાદ રાખી લો, ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો બનેલો સંઘ છે. અનુચ્છેદ 2 શું કહે છે? સંસદને નવા રાજ્યોને પ્રવેશ આપવા માટેની સત્તા. હવે મિત્રો તમને પહેલાં ખબર હોવી જોઈએ, સંસદની અંદર 3 વસ્તુનો સમાવેશ થાય: રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ, બરાબર છે. એ માટે મિત્રો મેં તમને સૂત્ર પણ આપેલું હતું, એ પણ ચર્ચા કરી લે. સરળ કયું સૂત્ર આપેલું હતું? સરળ. અનુચ્છેદ 79, 80 અને 81. સંસદનો અનુચ્છેદ કયો લાગુ પડે છે? 79. રાજ્યસભાને કયો લાગુ પડે? 80. અને લોકસભાને કયો લાગુ પડે છે? અનુચ્છેદ 81. અને સંસદની અંદર 3 વસ્તુનો સમાવેશ થાય છે, રાજ્યસભા, લોકસભા અને ત્રીજું કોણ આવશે? રાષ્ટ્રપતિ, બરાબર. રાષ્ટ્રપતિ અનુચ્છેદ કયા અંતર્ગત જોગવાઈ છે? અનુચ્છેદ 52 અંતર્ગત રાષ્ટ્રપતિની જોગવાઈ છે. ખાસ યાદ રાખી લેજો. વૈયાવી પાછા આપણે મુદ્દા પર. અનુચ્છેદ 3 એમ કહે છે, નવા રાજ્યની રચના તથા અસ્તિત્વ ધરાવતા રાજ્યોના નામ, સીમા, ક્ષેત્રમાં પરિવર્તન માટે સંસદ કાયદો ઘડી શકે છે. આવું કયો અનુચ્છેદ કહે છે? અનુચ્છેદ 3 કહે છે, બરાબર છે. પરંતુ સાથે મિત્રો તમારે એ પણ યાદ રાખવાનું છે કે સંઘમાં કોઈપણ રાજ્યની સીમા, ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરતાં પહેલાં મિત્રો સંસદે કોની મંજૂરી લેવી પડે છે? તો સંસદે છે મિત્રો રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે. કોની મંજૂરી લેવી પડે છે? રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. શું બોલ્યો? ફરી વખત બોલું છું, યાદ રાખી લ્યો કે સંઘમાં કોઈપણ રાજ્યની સીમા હોય, ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરતાં પહેલાં મિત્રો સંસદે કોની મંજૂરી લેવાની હોય છે? રાષ્ટ્રપતિની મંજૂરી લેવાની હોય છે. એ સાથે યાદ રાખી લેજો. અને આપણે મિત્રો અનુચ્છેદ 3, નવા રાજ્યની રચના, અસ્તિત્વ ધરાવતા રાજ્યોના નામ, સીમા, ક્ષેત્રમાં પરિવર્તન માટે સંસદ કાયદો ઘડી શકે છે, બરાબર. પણ મંજૂરી કોની લેવી પડે? પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. અનુચ્છેદ 4 શું કહે છે? જો અનુચ્છેદ 2 અને 3માં ફેરફાર કરવામાં આવે તો પરિશિષ્ટ 1 અને 4માં ફેરફાર થશે મિત્રો, બરાબર છે. આ પણ સાથે યાદ રાખી લેજો. હવે જો એને પછી અનુચ્છેદ 12 શું કહે છે? અનુચ્છેદ 12ની અંદર રાજ્યની વ્યાખ્યા આપેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જીપીએસસીમાં પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર. રાજ્યની વ્યાખ્યા છે, કયા અનુચ્છેદમાં છે? ઓપ્શન આપી દે તમને તો તમને ખબર હોય છે. અનુચ્છેદ 12ની અંદર રાજ્યની વ્યાખ્યા છે મિત્રો આપેલી છે. એના પછીના પ્રશ્ન જોઈએ, લખીને પાકું કરજો, બરાબર છે. હજી કહેતો જાઉં છું તમને. અનુચ્છેદ 13ની અંદર મિત્રો કાયદાની વ્યાખ્યા છે. રાજ્યની વ્યાખ્યા કહેતો અનુચ્છેદ 12 સોરી અને કાયદાની વ્યાખ્યા કહેતો અનુચ્છેદ 13ની અંદર છે. પછી મિત્રો આવે છે અનુચ્છેદ 14, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. અનુચ્છેદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે કાયદા સમક્ષ સમાનતા છે આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? તો કાયદા સમક્ષ સમાનતા છે મિત્રો આપણે બંધારણમાંથી લીધેલ છે, બ્રિટનના બંધારણમાંથી લીધેલ. શામાંથી લીધેલ છે? જેવી રીતે રાષ્ટ્રપતિ પદ છે આપણે અમેરિકાના બંધારણમાંથી લીધું, રાજ્યપાલનું પદ છે કેનેડાના બંધારણમાંથી લીધું, એવી રીતે કાયદા સમક્ષ સમાનતા આપણે છે ક્યાંથી લીધેલ છે? બ્રિટનમાંથી લીધું છે. અને કાયદાનું સમાન રક્ષણ છે આપણે અમેરિકામાંથી લીધેલ છે. ક્યાંથી લીધેલ છે? અમેરિકામાંથી વસ્તુ લીધેલી છે, કાયદાનું સમાન રક્ષણ. ખાસ યાદ રાખી લેજો. અને અનુચ્છેદ 14ની અંદર શું આવે છે? કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણની વાત શેમાં થયેલી છે? અનુચ્છેદ 14ની અંદર વાત થયેલી છે. પછી મિત્રો સાથે બીજી ચર્ચા કરીએ થોડીક, તમને ખબર હોય કે ન હોય પણ હું ચર્ચા કરતો, તમારે યાદ રાખી લેવાનું છે, બરાબર છે. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના વડા એ આપણે કયા દેશના બંધારણમાં લીધેલ છે? લખી નાખો અહીં તો રાષ્ટ્રપતિ સંરક્ષણ, 3 પાંખના વડા જેને કહેવાય છે, સંરક્ષણ દળોના વડા.
રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના વડા રહેશે, આવું આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે, બરાબર. કેમ કે રાષ્ટ્રપતિ પદ જ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે, બરાબર. પછી મિત્રો રાષ્ટ્રપતિ બંધારણીય વડા એ પાછું આપણે બ્રિટનમાંથી લીધેલ છે. રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે એ બ્રિટનમાંથી લીધેલ. પછી મિત્રો કટોકટી તમને ખબર છે, આપણે કટોકટી ક્યાંથી લીધેલ છે? કટોકટી આપણે જર્મની દેશમાંથી લીધેલ છે, બરાબર. પરંતુ નાણાકીય કટોકટી એવો શબ્દ વાપરે, નાણાકીય કટોકટી. નાણાકીય કટોકટી તમને કે નાણાકીય કટોકટી આપણે ક્યાંથી લીધેલ છે? અમેરિકામાંથી લીધેલ છે. ક્યાંથી લીધેલ છે? અમેરિકામાંથી. ન આવડતું એ ખાસ લખજો. મેં તમને હમણાં કીધું છે રાજ્યપાલ છે, રાજ્યપાલની નિમણૂક છે આપણે ક્યાંથી લીધેલ છે? કેનેડામાંથી લીધેલ છે, બરાબર છે. પછી છે સમવાય તંત્ર, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન છે એ કેનેડામાંથી લીધેલ છે, બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. સંયુક્ત યાદી છે ઓસ્ટ્રેલિયામાંથી લીધેલ છે. આગળ વધી આપણે ક્યાં હતા? કે આપણે હતા અહીંયા. પછી મિત્રો અનુચ્છેદ આવે છે અનુચ્છેદ 15. અનુચ્છેદ 15ની અંદર શું છે કે ધર્મ, નસ્લ, જાતિ, લિંગ, જન્મસ્થળ જેવી બાબતોમાં ભેદભાવ સામે પ્રતિબંધ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ધર્મ, નસ્લ, જાતિ, લિંગ, જન્મસ્થળ જેવી બાબતોમાં ભેદભાવ સામે પ્રતિબંધ. કયા અનુચ્છેદની અંદર વાત થયેલી છે? અનુચ્છેદ 15ની અંદર વાત થયેલી છે. અનુચ્છેદ 16માં નોકરી, જાહેર નોકરી બાબતમાં સમાનતા. મિત્રો જાહેર નોકરી બાબતમાં સમાનતા શેની અંદર છે? અનુચ્છેદ 16ની અંદર વાત થયેલી. મોસ્ટ અનુચ્છેદ આવે છે અનુચ્છેદ 17, અસ્પૃશ્યતા નાબૂદી. અસ્પૃશ્યતા નાબૂદી શેની અંદર વાત થયેલી છે? અનુચ્છેદ 17ની અંદર વાત થયેલ છે. જાહેર નોકરીની બાબતે સમાનતા છે અનુચ્છેદ 16ની અંદર વાત થયેલી છે. એના પછી મોસ્ટ આઈએમપી અનુચ્છેદ જોઈએ. આ બધા જે લખેલા છે ને મિત્રો, આઈએમપી અનુચ્છેદ કાઢેલા છે એટલે ખાસ છે, પાકા કરી લેજો, બરાબર. એકવાર રોજ સવારે જાગીને પહેલાં બીજું વાંચતા પહેલાં અનુચ્છેદ એકવાર વાંચી લેવા, બરાબર. આજે જેટલા આવે છે ને એટલા, બરાબર. એના પછી અનુચ્છેદ 18ની અંદર શેની વાત થયેલી છે? ઉપાધિનો અંત, ઇલકાબો અને ખિતાબોની નાબૂદીની વાત છે, બરાબર છે. તો ઉપાધિનો અંત છે કયા અનુચ્છેદ અંતર્ગત આવ્યો છે? અનુચ્છેદ 18 અંતર્ગત આવેલ છે. પછી અનુચ્છેદ 19માં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત છે. આની અંદર પણ 19, 1, 2 એવી રીતે ભાગ પડે છે, પણ ખાલી તમે આટલું યાદ રાખો અત્યારે કે અનુચ્છેદ 19ની અંદર વાણી, વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. અનુચ્છેદ કેની અંદર આવે છે? અનુચ્છેદ 19ની અંદર વાત થયેલી છે. અનુચ્છેદ 20ની અંદર અનુચ્છેદ 20, 21 અને 22 તમને શોર્ટકટમાં હું યાદ કહી દઉં તમને. તો અનુચ્છેદ 20, 21 અને 22ની વાત કરીએ. 9 પેજ લઈ લઉં છું અહીંયા. અનુચ્છેદ 20 આવે ને પરીક્ષામાં તમને પૂછાય, અનુચ્છેદ 20, 21 અને 22 આ શોર્ટકટ યાદ રાખી લેજો. પહેલાં તો ગુના સામે રક્ષણ. શું યાદ રાખવાનું? ગુના સામે રક્ષણ. ગુના સામે રક્ષણ મળે. પછી આની અંદર અનુચ્છેદ 21ની અંદર સ્વતંત્રતાની વાત છે. સ્વતંત્રતા, ભારતીય નાગરિકને સ્વતંત્રતા મળેલી છે, બરાબર, એની વાત થયેલી છે. એના પછી અનુચ્છેદ 22ની અંદર વાત થયેલી છે ગુના સામે રક્ષણ, સ્વતંત્રતા અને ધરપકડ સામે રક્ષણ. ધરપકડ સામે રક્ષણ. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખી લેજો. અને મિત્રો જે અહીં જે સ્વતંત્રતા તમને આપેલી છે, સ્વતંત્રતા કઈ છે? તો કે જીવન જીવવાની સ્વતંત્રતા છે. કઈ છે? જીવન જીવવાની સ્વતંત્રતા, બરાબર. તો ગુના સામે રક્ષણ અનુચ્છેદ 20, પછી સ્વતંત્રતા, જીવન જીવવાની સ્વતંત્રતા 21ની અંદર છે. અનુચ્છેદ 22ની અંદર ધરપકડ સામે રક્ષણ. ગુના સામે રક્ષણ અને ધરપકડ સામે રક્ષણ, આ 20 ને 22 ભૂલાવવું જ ન જોઈએ. ગુના સામે રક્ષણ અને ધરપકડ સામે રક્ષણ. ગુના સામે રક્ષણ કહેતો 20 આવશે અને ધરપકડ સામે રક્ષણ કહેતો અનુચ્છેદ 22 આવશે. 21ની અંદર આવશે જીવન જીવવાની સ્વતંત્રતા, બરાબર. આગળ વધીએ આપણે હતા ત્યાં એવી પાછા આપણે. તો અપરાધોની બાબતમાં દોષ સિદ્ધ સંબંધમાં રક્ષણ એટલે કે ગુના સામે રક્ષણ, બરાબર. 21ની અંદર શારીરિક સ્વતંત્રતા, જીવન જીવવાની સ્વતંત્રતા, અંગતતાનો અધિકાર. અનુચ્છેદ 21 એટલે આપણે એટલું જ યાદ રાખવાનું છે ખાલી, જીવન જીવવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 21 ક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અનુચ્છેદ 21 ક. તો અનુચ્છેદ 21 કની અંદર શેની વાત થયેલી છે? તો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ મેળવવાનો અધિકાર એટલે કે શિક્ષણનો અધિકાર છે. અનુચ્છેદ 21 કની અંદર શિક્ષણના અધિકારની વાત. હવે પહેલાં તો અનુચ્છેદ 21 હતો, કેમ થઈ ગયો? તો કે બંધારણમાં સુધારો છો. આપણે ચર્ચા કરીએ તો બંધારણમાં સુધારો કરવો હોય તો બંધારણ સુધારો આપણે કયા દેશમાંથી લીધેલ છે? બંધારણમાંથી. તો બંધારણમાં સુધારો છે આપણે બંધારણ દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી છે, આપણે આ વસ્તુ લીધેલી છે બંધારણમાં સુધારો કરવાની, બરાબર છે. તો બંધારણમાં સુધારો થયો. કયો સુધારો થયો? કે 86મો બંધારણ સુધારો. કયો? 86મો બંધારણી સુધારો થયો. પહેલાં તો બંધારણ સુધારો ક્યારે થયો? તો કે 86મો બંધારણ સુધારો 2002માં થયો. ક્યારે થયો? 86મો બંધારણ સુધારો થયો 2002માં. એની અંદર બે બાબત તમારે યાદ રાખવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
પહેલી વાત તો શું ઉમેરાણી તો કે 21 ક ભાગ પીડ્યો. અહીં 6 થી 14 વર્ષના બાળકોને આપણે જોયું. 6 થી 14 વર્ષના બાળકો આપણો પ્રશ્ન છે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વાત થયેલી છે. અને બીજી બાબત મિત્રો એડ થઈ અંદર 86મા બંધારણ સુધારાની અંદર. એ બાબત છે મિત્રો આપણી મૂળભૂત ફરજ કેટલી છે 11. પહેલાં કેટલી હતી 10. એમાં 11મી મૂળભૂત ફરજ 11મી મૂળભૂત ફરજ છે દાખલ કરવામાં આવી. એ કેની અંદર 51 અનુચ્છેદ હતો પણ 51A કરવામાં આવ્યો. 51A ની અંદર 11મી મૂળભૂત ફરજ છે 86મા બંધારણ સુધારો 2002માં દાખલ કરવામાં આવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, સુધારો ભૂલતા નહીં. બરાબર છે. 86મા બંધારણ સુધારો 2002. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, એક એ બાબત એડ થઈ. અને બીજી બાબત 11મી મૂળભૂત ફરજ છે બંધારણની અંદર ઉમેરાય 51A અંતર્ગત. બરાબર છે. 51A ની અંદર. બરાબર, ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હજી મને 2 સુધારા મિત્રો યાદ આવે, સાથે ચર્ચા કરી લઈએ. સુધારાની વાત આવી જ છે તો ભાઈ ચર્ચા તો કરવી જ જોઈએ. IMP સુધારો છે એટલે સાથે ચર્ચા કરી લઈએ છીએ. તો કે એ સુધારો મિત્રો છે 61મો બંધારણનો સુધારો. 61મો બંધારણી સુધારો. 61મો બંધારણ સુધારો પહેલાં તો ક્યારે છે 1989માં. ક્યારે છો 61મા બંધારણી સુધારો છે એ 1989ની અંદર છો. એની અંદર મિત્રો છે મતદાનની ઉંમર છે 21થી ઘટાડી કેટલી કરી દેવામાં આવી 18 વર્ષ કરી દેવામાં આવી. મતદાનની ઉંમર છે 21 વર્ષથી ઘટાડી કેટલી વર્ષ કરી દેવામાં આવી મતદાન 18 વર્ષ કરી દેવામાં આવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખી લેજો. 21થી ઘટાડી 18 વર્ષ કરી દેવામાં આવી. અને મિત્રો બીજી બાબત 61મા બંધારણ સુધારાની અંદર એડ થયેલી હતી કે આપણે મુખ્ય ચૂંટણી કમિશનર ટોટલ કેટલા હોય છે ટોટલ 3. પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર 1 હતા, એની અંદર નીચે 2 સહાયક ચૂંટણી કમિશનર આવ્યા. ચૂંટણી કમિશનર એડ છે ટોટલ. બરાબર છે. તો કે એક મુખ્ય ચૂંટણી કમિશનર અને નીચે 2 સહાયક ચૂંટણી કમિશનર છે એ એડ થયા કયા બંધારણ સુધારા અંતર્ગત 61મા બંધારણ સુધારા અંતર્ગત. તો ખાસ યાદ રાખી લેજો. બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુધારો છે. પછી એક સુધારો હજી એક યાદ આવે છે, સાથે ચર્ચા કરી લઈએ. ચાલ લખતા જજો. બરાબર છે. પરીક્ષામાં પૂછાઈ જાય ને ત્યારે હું કહીશ જો આ વિડીયોમાં આ પૂછાણું હતું. પછી મિત્રો 89મો બંધારણ સુધારો. 89મો બંધારણી આપણે તો અત્યારે અનુચ્છેદ લઈએ છીએ પરંતુ યાદ આવ્યું છે એટલે ચર્ચા કરી લઈએ છીએ. 89મો બંધારણ સુધારો મિત્રો થયો તો 2003માં. ક્યારે થયો તો 89મો બંધારણ સુધારો થયો તો 2003ની અંદર. એની અંદર મિત્રો SC અને ST આયોગ, આ બંને આયોગ છે એને મિત્રો અલગ કરવામાં આવ્યો. બરાબર, આટલી વસ્તુ યાદ રાખો. SC અને ST આયોગ અલગ. કયા બંધારણ સુધારા અંતર્ગત 89મો બંધારણ સુધારો 2003. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર છે. હવે આપણે ભાઈ આપણા પ્રશ્ન ઉપર. આપણો પ્રશ્ન હતો મેન પ્રશ્ન આપણો હતો 86મો બંધારણ સુધારો. બરાબર, 2002. એ અંતર્ગત શું થયું તો કે એ અંતર્ગત 86મા બંધારણ સુધારો 2002 અંતર્ગત પહેલી વાત તો 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અને 11મી મૂળભૂત ફરજ બંધારણની અંદર 51 ની અંદર ઉમેરવામાં આવી. બરાબર છે. એટલી વસ્તુ યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 22મો ધરપકડ સામે રક્ષણ. અટકાયત અને ધરપકડ સામે રક્ષણ આપણે વાત થઈ ગયેલી છે. અનુચ્છેદ 23. આ 23, 24 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે જ લીધેલા છે. વારે ઘડે બોલું છું એટલે તમને એમ લાગે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વક મજૂરી પર પ્રતિબંધ. મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વક મજૂરી પર પ્રતિબંધ છે અનુચ્છેદ 23ની અંદર વાત થયેલું છે. અનુચ્છેદ 24ની અંદર બાળ મજૂરી પર પ્રતિબંધ. એની અંદર ખાસ એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયું હતું કેટલા વર્ષથી નીચેના બાળકોને છે બાળ મજૂરી પર રાખી શકાતા નથી તો 14 વર્ષથી નાના. બરાબર, તો 14 ભૂલાવા ન જોઈએ. બરાબર. અનુચ્છેદ 24ની અંદર બાળ મજૂરી પર પ્રતિબંધ અને 23ની અંદર મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વક મજૂરી પર પ્રતિબંધ. પછી અનુચ્છેદ 25 શું કહે છે? અંતઃકરણપૂર્વક ધર્મની માન્યતા, આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. અનુચ્છેદ 25ની અંદર છે. તમે કોઈ પણ ધર્મની અંદર માનતા હોય તો એની આપણે સ્વતંત્રતા છે અને અટકાયત કરી શકતા નથી આપણે. બરાબર. અનુચ્છેદ 26ની અંદર ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા. ધાર્મિક બાબતો હોય અને વહીવટ કરવાની સ્વતંત્રતા અનુચ્છેદ 26ની અંદર વાત થયેલી છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. અનુચ્છેદ 27 તો મોસ્ટ ટાઈમ પી છે, થોડાક લાઇનમાં લીધા છે. અનુચ્છેદ 27 ધર્મની ઉન્નતિ માટે કર સંબંધી રક્ષણ. આ તમારા ધર્મની અંદર ધારો કે તમે કોઈ પણ ધર્મમાં માનતા હોય તો એની અંદર છે તમારે ટેક્સમાં છે તમને રાહત મળે છે. બરાબર છે. ટેક્સ ભરવો પડતો નથી અહીંથી. એટલે અનુચ્છેદ 27ની અંદર ધર્મની ઉન્નતિ માટે કર સંબંધી રક્ષણ. અનુચ્છેદ 28ની અંદર ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેનું સ્વાતંત્ર્ય. ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેનું સ્વાતંત્રતા છે એ કેની અંદર છે? અનુચ્છેદ 28ની અંદર. એના પછી અનુચ્છેદ 29 આવે એટલે લઘુમતીઓના હિતોનું રક્ષણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
લઘુમતીઓના હિતોનું રક્ષણ શેની અંદર વાત થયેલી? અનુચ્છેદ 29માં, જેની અંદર ભાષા, લિપિ, સંસ્કૃતિના રક્ષણની વાત થયેલી છે. લઘુમતીઓના હિતોનું રક્ષણ અનુચ્છેદ 29. અનુચ્છેદ 30ની અંદર વાત થયેલી છે લઘુમતીઓના શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર. એટલે કે 29 અને 30ની અંદર લઘુમતીઓની વાત છે. બરાબર છે. લઘુમતીઓના હિતોનું રક્ષણ અને લઘુમતીઓના શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર. પહેલાં તો એટલું યાદ રાખો, 29 અને 30. એની પછીનો પ્રશ્ન છે અનુચ્છેદ 32, બંધારણીય ઇલાજનો અધિકાર. અનુચ્છેદ 32ની શેની વાત થયેલી છે? બંધારણીય ઇલાજના અધિકારની વાત થયેલી છે. એના પછીના પ્રશ્ન આપણે વાત કરીએ. આપણે અનુચ્છેદ 39. મિત્રો જોજો, અનુચ્છેદ 39 અને 39 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખવાનું છે. રાજ્યે અનુસરવામાં અમુક સિદ્ધાંતો, સમાન કામ અને સમાન વેતન. ટૂંકમાં એટલું યાદ રાખો, અનુચ્છેદ 39ની અંદર સમાન કામ ને સમાન વેતન, સમાન કામ ને સમાન વેતન. અને 39 એની અંદર અથવા 39 અ આપી દે, 39 ક આપી દે. બરાબર છે. તમે અબ ક જુઓ તો પહેલાં અ આવે, ક ખ ગ જુઓ તો પહેલાં ક આવે, અને એબીસીડી જુઓ તો પહેલાં એ આવે. બરાબર. તો આની અંદર એ આપેલો છે સમાન ન્યાય મફત કાનૂની સહાય. આમાં મિત્રો સમાન કામ અને સમાન વેતન 39, અને 39 એની અંદર સમાન ન્યાય અને મફત કાનૂની સહાય આવશે. બરાબર, ખાસ યાદ રાખી લેજો. 40ની અંદર ગ્રામ પંચાયતની સ્થાપના. ગ્રામ પંચાયતની સ્થાપના કેની અંદર આવશે? અનુચ્છેદ 40ની અંદર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખી લેજો. ગ્રામ પંચાયતની સ્થાપના અનુચ્છેદ 40. અને તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, પંચાયતી રાજના પિતા કોણ છે? બળવંતરાય મહેતા. પંચાયતી રાજના પિતા બળવંતરાય મહેતા છે. ખાસ યાદ રાખી લે, પણ ખબર હોવી જોઈએ. અનુચ્છેદ 44માં તમામ નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો. બરાબર, તમામ નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો. અનુચ્છેદ 44. એક સરખો, એક સરખા એટલે એક સરખો શબ્દ આવે ને તમને યાદ આવી જાય, બે સોગડા, બે હરખા જ છે. જુઓ, બરાબર. તમામ નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો અનુચ્છેદ 44ની અંદર વાત થયેલી છે. પછી મિત્રો આવે છે અનુચ્છેદ 45. 6 વર્ષથી, મિત્રો ઓલા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ હતું. બરાબર છે. એ આપણે 21 કની અંદર જોયું, એટલે 21 અ બોલું તો ચાલે ને 21 એ બોલું તો પણ ચાલે. બરાબર છે. જેવી રીતે તમે લાઈનમાં લો એ રીતે. હવે મિત્રો અનુચ્છેદ 45ની અંદર છે 6 વર્ષથી નાની વયના બાળકોને મફત શિક્ષણ. તો મિત્રો ભૂલ ન થાય, 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આવે ફરજિયાતવાળું તો 21 ક આવશે. અને મિત્રો 6 થી 6 વર્ષથી નાની વયના બાળકોને મફત શિક્ષણની વાત આવે તો આવશે અનુચ્છેદ 45. ખાસ યાદ રાખજો. આગળ વધીએ મિત્રો. એક જાહેરાત છે, આપણી વિશ્વાસ સિરીઝ આપણી ચાલે છે, એની PDF તમારે જોતી હોય તો પોઝ કરીને તમે વાંચી શકો છો આખું. બરાબર છે. તમારે લેવી હોય તો તમે લઈ શકો છો. આગળ વધીએ. અનુચ્છેદ 48ની અંદર શેની વાત થયેલી છે? અનુચ્છેદ 48 ખેતી અને પશુપાલનની વ્યવસ્થા. રાજ્ય ગૌવંશની હત્યા વિરુદ્ધ કાયદા અને આ અનુચ્છેદ મુજબ લાવી શકે છે. કયા અનુચ્છેદ અંતર્ગત? અનુચ્છેદ 48 અંતર્ગત ખેતી અને પશુપાલનની વ્યવસ્થા. ખાસ યાદ રાખી લેજો, અનુચ્છેદ 48 ખેતી અને પશુપાલનની વ્યવસ્થા એ અંતર્ગત છે. આ ગૌવંશની હત્યા વિરુદ્ધ કાયદા પણ આ અનુચ્છેદ મુજબ લાવી શકાય છે. હવે એની અંદર અનુચ્છેદ 48 એ આવ્યું છે પર્યાવરણની જાળવણી અને વન અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ. અનુચ્છેદ 48 છે પર્યાવરણની જાળવણી તથા વન અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ. અનુચ્છેદ 48 એની અંદર વાત થયેલી છે. અનુચ્છેદ 50ની અનુચ્છેદ 50 અને 51 લાઇનમાં યાદ રહેવા જોઈએ. કારોબારીથી ન્યાયતંત્ર સ્વતંત્ર અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને ઉત્તેજન અથવા તો પ્રોત્સાહન. બરાબર, યાદ રાખી લો. કારોબારીથી ન્યાયતંત્ર અલગ. વિભાજન એટલે શું થાય? વિભાજનનો બીજો અર્થ અલગ પણ થાય. શું થાય? અલગ. અલગ. કારોબારીથી ન્યાયતંત્ર અલગ. અનુચ્છેદ 50. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને પ્રોત્સાહન અથવા તો ઉત્તેજન એ આવશે અનુચ્છેદ 51. બંને યાદ રાખજો, લાઇનમાં યાદ રાખજો. બરાબર છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિ પદની જોગવાઈ. અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિ પદની જોગવાઈ વાત આવે અનુચ્છેદ 52. એના પછી વાત કરીએ અનુચ્છેદ 53(2) રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના અધ્યક્ષ રહેશે. આવું આપણે અમેરિકામાં જ લીધેલ છે. બરાબર છે. રાષ્ટ્રપતિ ત્રણેય, ટૂંકમાં સંરક્ષણ દળોના વડા રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના અધ્યક્ષ રહેશે. અનુચ્છેદ 53(2)ની અંદર વાત થયેલી છે. અનુચ્છેદ 53(2)ની અંદર આવી વાત થયેલી છે. રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના અધ્યક્ષ. એના પછી મિત્રો રાષ્ટ્રપતિની ચૂંટણી. અનુચ્છેદ 54 રાષ્ટ્રપતિની ચૂંટણી. રાષ્ટ્રપતિ પદ શેમાં આવશે? અનુચ્છેદ 52ની અંદર આવશે 54 રાષ્ટ્રપતિની ચૂંટણી. અને 55, જો આ બે મિક્સ ન કરતા, આ બે મિક્સ થઈ જવાનું છે. આ છે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી છે. 54 કે રાષ્ટ્રપતિની ચૂંટણી આવશે અને 55 કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા. બરાબર. અનુચ્છેદ 58 કે રાષ્ટ્રપતિ પદની લાયકાત. રાષ્ટ્રપતિ પદની લાયકાત છે. અનુચ્છેદ 58ની અંદર વાત થયેલી છે. રાષ્ટ્રપતિ પદના શપથ આવે તો અનુચ્છેદ 60ની અંદર શપથ. 60 શપથ રાષ્ટ્રપતિના. બરાબર, એવી રીતે યાદ રાખી શકાય છે. તમને જે રીતે તો ટૂંકમાં આને એક બે વાર વાંચશો તમે ડેઇલી
અને 100% 5મા દિવસે બધા અનુચ્છેદ મોઢે હશે. આગળ વધીએ. અનુચ્છેદ 61 ની અંદર મહાભિયોગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અનુચ્છેદ 61 ની અંદર શું આવે છે? મહાભિયોગ. અનુચ્છેદ 72 ની અંદર રાષ્ટ્રપતિની સજા માફ કરવાની સત્તા. રાષ્ટ્રપતિની સજા માફ કરવાની સત્તા શેની અંદર આપેલી છે? અનુચ્છેદ 72 ની અંદર રાષ્ટ્રપતિ સજા માફ કરી શકે છે. 76 એટર્ની જનરલ. એ પર આપણે બેનને સાથે વાત કરી, એટર્ની જનરલ ને કેગની. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, કેગ આવે 148, બરાબર છે. કેગ 148 અંતર્ગત અને એટર્ની જનરલ 76 અંતર્ગત વાત થયેલી છે. પછી આવે છે સરલ. જો આવ્યું છે મિત્રો સરલ. સંસદ છે 79 અંતર્ગત સંસદની જોગવાઈ છે 79. 80 ની અંદર રાજ્યસભા. સરલ, બરાબર. અને લ એટલે લોકસભા 81 છે. તો આગળ જોઈએ આપણે. લોકસભા શું છે? 81, બરાબર. લોકસભા રચના 81. હવે છે અનુચ્છેદ 88. 88 એટર્ની જનરલ અનુચ્છેદ 76 અંતર્ગત આવે અને 88 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લો. એટર્ની જનરલ સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે. પહેલી વાત, એટર્ની જનરલ છે ને મિત્રો, સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે પરંતુ મતદાન કરી શકતા નથી. મતદાન કરી શકે નહીં. અનુચ્છેદ 88 અંતર્ગત તમને ડાયરેક્ટ પરીક્ષા પ્રશ્ન પૂછાય છે. એટર્ની જનરલ સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે પરંતુ મતદાન કરી શકતા નથી. આવા બંધારણની અંદર કયા અનુચ્છેદમાં વાત થયેલી છે? તો અનુચ્છેદ 88 અંતર્ગત, બરાબર. અનુચ્છેદ 108 સંસદની સંયુક્ત બેઠક. 108ની જેમ ધમધમાટી બધી સંસદની સંયુક્ત બેઠક મળવી પડે. 108 અંતર્ગત યાદ રાખી લેજો, બરાબર. 108 સંસદની સંયુક્ત બેઠક. અનુચ્છેદ 110 નાણાં ખરડો. 110 અંતર્ગત શું આવશે? નાણાં ખરડો. અને વાર્ષિક નાણાકીય નિવેદન એટલે કે બજેટ. 112 અંતર્ગત શું આવે છે મિત્રો? વાર્ષિક નાણાકીય નિવેદન, બજેટ આવે છે. અને નાણાં ખરડો આવે છે 110 અંતર્ગત. તો ખાસ યાદ રાખી લેજો મિત્રો, નો ગોખી જ નાખવાના છે અનુચ્છેદ. 110 નાણાં ખરડો, 112 વાર્ષિક નાણાકીય નિવેદન એટલે કે બજેટ. એના પછી આવે છે વિનિયોગ વિધેયક 114. વિનિયોગ વિધેયક 114. 110 કહે તો શું આવશે મિત્રો? 110 કહે તો નાણાં ખરડો આવશે. 112 કહે તો બજેટ આવશે. અને વિનિયોગ વિધેયક કહે તો શું આવશે? 114 આવશે, બરાબર છે. વિનિયોગ વિધેયક શું આવશે? 114. એના પછી 123 1, 2, 3 એટલે કે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. વટહુકમ 1, 2, 3 કરીને વટહુકમ બહાર પાડવાનો, બરાબર. કોણ પાડી શકે? રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. 1, 2 અને 3 એટલે 123. 124. 124 છે, મેં તમને એ પહેલાં કીધેલું હતું, ચર્ચા કરી લઈએ. આવી રીતે યાદ રાખવાનું હતું. 124 અને આ બગડો આગળ લઈ લેવાનું છે. અને 214. મિત્રો 124 અંતર્ગત છે એ સુપ્રીમ કોર્ટની જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટની જોગવાઈ, બરાબર. અને 214 અંતર્ગત હાઈકોર્ટની વાત આવે છે, બરાબર. તો આ યાદ રાખીને જો બગડાને આગળ લઈ લેવાનું છે. 124 સુપ્રીમ કોર્ટ, 214 હાઈકોર્ટ. આગળ વધીએ. ક્યાં હતા આપણે? તો કે હતા આપણે અનુચ્છેદ 124 સુપ્રીમ કોર્ટની રચના. સુપ્રીમ કોર્ટ, બરાબર. સુપ્રીમ કોર્ટની રચનાની જોગવાઈ એની અંદર 124ની અંદર 129 ક. 129 ક પણ લખી શકે છે એ લોકો. 129 એ પણ લખી શકે છે. અને 129 હું અબ ક પ્રમાણે જાઓ તો અ પણ લખી શકે છે. આની અંદર વાત થયેલી છે 129 કની અંદર સુપ્રીમ કોર્ટ તેના તિરસ્કાર બદલ સજા ફટકારી શકે છે. નજીરી અદાલત 129 ક ખાસ યાદ રાખીને સુપ્રીમ કોર્ટ તેના તિરસ્કાર બદલ છે સજા કરી શકે છે. એના પછી કેગની વાત થઈ ગયેલી છે આપણે 148 અંતર્ગત. કેગ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, કેગ. આગળ વધીએ. એના પછીનો મોસ્ટ ટાઈમ એનું છે 153 રાજ્યોમાં રાજ્યપાલ. રાજ્યપાલ આપણે પદ ક્યાંથી લીધેલું છે? રાજ્યપાલની નિમણૂક કેનેડામાંથી, બરાબર. રાજ્યપાલ વિશે સરોજીની નાયડુએ મસ્ત કીધેલું છે. રાજ્યપાલ છે સોનાના પાંજરામાં પૂરાયેલું પક્ષી છે. એની પાસે કોઈ પણ જાતની છે સત્તા છે નહીં. આવું કોણે કીધેલું છે? સરોજીની નાયડુ. નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, ભારતની બુલબુલ, બરાબર. સરોજીની નાયડુ. 153 અંતર્ગત આવે છે રાજ્યોમાં રાજ્યપાલો. 155 અંતર્ગત રાજ્યપાલની નિમણૂક. રાજ્યપાલની નિમણૂક શેમાં આવે છે? 155 અંતર્ગત રાજ્યપાલની નિમણૂક. 159 અંતર્ગત રાજ્યપાલને લેવાના શપથ અંગેની જોગવાઈ. રાજ્યપાલને લેવાના શપથ અંગેની જોગવાઈ શેમાં છે? 159ની અંદર છે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 165 એડવોકેટ જનરલ. રાજ્યના એડવોકેટ જનરલ 165 અંતર્ગત એડવોકેટ જનરલની વાત થયેલી છે. એના પછી 213 અંતર્ગત રાજ્યપાલની વટહુકમ બહાર પાડવાની સત્તા. જો મિત્રો તમે જોઈ શકો છો, આપણે કીધું છું 1, 2, 3 છે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકાય. તેવી જ રીતે બગડો આગળ લઈ લેવાનો. 2 અહીં લેવું, 1 ને 3 રહેવો. 213 અંતર્ગત કોણ વટહુકમ બહાર પાડી શકે? રાજ્યપાલ. રાજ્યની અંદર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે અને દેશની અંદર રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે, બરાબર. દેશની અંદર 123 અને રાજ્યની અંદર 213 યાદ રહી જશે.
જેવી રીતે સુપ્રીમ કોર્ટમાં હતું 124, બગડો આગળ લઈને 214 હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ 124 અને 214 હાઈકોર્ટ, બરાબર. એવી રીતે આની અંદર 213 છે શું છે, રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકાય. 123 એટલે 1, 2, 3 છે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકાય. આગળ વધીએ. અનુચ્છેદ 214, જો હમણાં વાત કરીને આવી ગયો આપણે 214 હાઈકોર્ટની રચના, બરાબર. હાઈકોર્ટ. અનુચ્છેદ 226 હાઈકોર્ટની રીટ ફરમાવવાની સત્તા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રીટ કેટલા પ્રકારની હોય? 5 પ્રકારની હોય. કેટલા પ્રકારની? 5 પ્રકારની રીટ હોય છે. અને 226 અંતર્ગત હાઈકોર્ટની રીટ બહાર પાડવાની સત્તા છે. 280 નાણાપંચની રચના, 280 નાણાપંચની રચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભૂલતા નહીં બધાનું છે. 312 અખિલ ભારતીય સેવાઓની વાત તેની અંદર થયેલી છે 312ની અંદર. 315 યુપીએસસી અને એસપીએસસીની રચના. તો અનુચ્છેદ 315 ખાસ યાદ રાખી લેજો મિત્રો. યુપીએસસી કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનની રચના છે. અનુચ્છેદ 315 અંતર્ગત થાય છે. અનુચ્છેદ 315 અંતર્ગત. આગળ વધી એના પછીના પ્રશ્નની અંદર વાત કરીએ. અનુચ્છેદ 324, અનુચ્છેદ 324 અંતર્ગત ચૂંટણી પંચ, બરાબર. ચૂંટણી પંચ 324 ભૂલાવવું જ નહીં. નાણાપંચ 280, ચૂંટણી પંચ 324. 330 અનુચ્છેદ 330 લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામતની જોગવાઈઓ. 330 અંતર્ગત લોકસભાની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ એટલે એસસી એસટી માટે અનામતની જોગવાઈ. આટલું યાદ રાખો શોર્ટકટમાં. એસસી અને એસટી અનામતની જોગવાઈ છે. એની અંદર 330ની અંદર છે. 331ની અંદર છે રાષ્ટ્રપતિ લોકસભા 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે. અને રાજ્યસભાની અંદર છે 12 સભ્યોની નિમણૂક. કેટલા સભ્યોની? 12. હવે તમે લખો રાજ્યસભા. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય રાજ્યસભાની રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમણૂક કરે? તો રાજ્યસભાની અંદર જો મિત્ર જો રાજ્યસભાની અંદર રા પહેલાં આવે છે. જુઓ તમે એનું ઊંધું કરી નાખો એટલે કેટલા થઈ જાય? 12. રાષ્ટ્રપતિ છે રાજ્યસભાની અંદર 12 સભ્યો નિમણૂક કરે, બરાબર છે. તેવી રીતે લોકસભાની અંદર રાષ્ટ્રપતિ છે 2 એંગ્લો ઇન્ડિયન નિમણૂક કરે. અનુચ્છેદ 331 અંતર્ગત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો. અનુચ્છેદ 333 અંતર્ગત, અનુચ્છેદ 333 અંતર્ગત છે રાજ્યપાલને જરૂર લાગે તો રાજ્યની વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે. પહેલાં એંગ્લો ઇન્ડિયન એટલે શું થાય? તો કે માતા છે વિદેશની હોય ને પિતા છે ભારતનો હોય, બરાબર. એવી રીતે છે કમ્બાઈન મિત્રો થાય તો શું થાય? એને એંગ્લો ઇન્ડિયન કહેવાય, બરાબર છે. એંગ્લો ઇન્ડિયન. તો ખાસ યાદ રાખી લેજો. 331 અંતર્ગત રાષ્ટ્રપતિ 2 એંગ્લો ઇન્ડિયનની લોકસભામાં નિમણૂક કરી શકે છે. જ્યાં 333 અંતર્ગત રાજ્યપાલ રાજ્યની અંદર છે વિધાનસભાની અંદર 1 એંગ્લો ઇન્ડિયન નિમણૂક કરી શકે છે જરૂર જણાય તો, બરાબર. એના પછી 334 બેઠકો અનામત રાખવા અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું બંધ કરવા બાબત. બેઠકો અનામત રાખવા અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું બંધ કરવા બાબત છે. અનુચ્છેદ 334 અંતર્ગત છે. બેઠકો અનામત રાખવાની વાત છે અને ખાસ પ્રતિનિધિત્વ આપવાની વાતને છે બંધ કરવા બાબતની વાત કેની અંદર થયેલી છે? 334 અંતર્ગત. આગળ વધીએ. 338 અંતર્ગત અનુસૂચિત જાતિ માટેનો રાષ્ટ્રીય આયોગ. એસસી માટે રાષ્ટ્રીય રાષ્ટ્રીય આયોગ 338 અંતર્ગત છે. અને 338 એની અંદર એસટી એટલે કે અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ. એસસી માટે તમને કે એસસી તો આવશે 338 અંતર્ગત રાષ્ટ્રીય આયોગ. અને એસટી માટે કે મિત્રો એસટી તો એની માટે મિત્રો રાષ્ટ્રીય આયોગની વાત 338 એની અંદર વાત થયેલી છે. પછી મિત્રો 338B આવે તો પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગની વાત છે. 38B મિત્રો લાઇનમાં છે. પહેલાં એસસી આવશે, એસટી આવશે પછી પછાત વર્ગ માટે, બરાબર. તેના આયોગ રાષ્ટ્રીય આયોગની નિમણૂક થયેલી છે, બરાબર. તે આયોગની વાત આવે એટલે 338, 338A અને 338B લાઇનમાં એસસી આયોગ, એસટી આયોગ અને પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગ, બરાબર. આગળ વધીએ. 343 સંઘની રાજભાષા. સંઘની રાજભાષાની વાત તેની અંદર થયેલી છે 343 અંતર્ગત. 343 અંતર્ગત સંઘની રાજભાષા કઈ છે? હિન્દી છે, બરાબર. એ તમને ખબર હોવી જોઈએ દેવનાગરી લિપિની અંદર. પછી 352 અંદર રાષ્ટ્રીય કટોકટી. આની અંદર તમારે યાદ રાખવાનું છે રિબિન. શું યાદ રાખવાનું છે? રિબિન. તમને ખબર હોવી જોઈએ રાષ્ટ્રીય કટોકટી. શોર્ટકટ આપી દઉં છું અહીંયા. રિબિન. રાષ્ટ્રીય કટોકટી, બંધારણની કટોકટી અને નાણાકીય કટોકટી. આ 352, આ 356 અને 360, બરાબર. નાણાકીય કટોકટી છે આપણે ક્યાંથી લીધેલ છે? અમેરિકામાંથી લીધેલ છે 360 અંતર્ગત. બંધારણની કટોકટીને બીજું નામ પણ કહેવાય છે રાષ્ટ્રપતિ શાસન કહેવાય. બંધારણની કટોકટી શું કહેવાય? રાષ્ટ્રપતિ શાસન. 352ની અંદર આપણે હમણાં જોયું 352ની અંદર શું આવે છે? રાષ્ટ્રીય કટોકટી આવે છે. આગળ વધીએ. રિબિન તમે યાદ રાખી શકો છો, બાકી તમને જે રીતે યાદ રહેતું હોય તો તમે રાખી શકો છો. નાણાકીય કટોકટી 360 જોઈ લીધું આપણે, આ પણ જોઈ લીધું.
અનુચ્છેદ 361 અંતર્ગત રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે વિશેષ અધિકાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે વિશેષ અધિકારની શેની અંદર વાત થયેલ છે? અનુચ્છેદ 361 ની અંદર વાત થયેલ છે. અનુચ્છેદ 361. એના પછી આવે છે અનુચ્છેદ 365. અનુચ્છેદ 365 ની અંદર પણ રાષ્ટ્રપતિ શાસન છે, પરંતુ ખાસ વાંચવાનું છે. જો રાજ્ય આવો શબ્દ વાપરે તો જ આપણે ટીક કરવાનું છે, બરાબર. જો રાજ્ય કેન્દ્રના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ જાય, એટલે કે સંઘના જે આદેશો હોય એ રાજ્ય પાલન ન કરે, નિષ્ફળ જાય, તો મિત્રો રાષ્ટ્રપતિ શાસન છે અનુચ્છેદ 365 અંતર્ગત લાગે, બરાબર છે. રાષ્ટ્રપતિ શાસન બાકી તો 356 અંતર્ગત. ખાલી તમને એમ કે બંધારણની કટોકટી રાષ્ટ્રપતિ શાસન, તમારે શું ટીક કરવાનું છે? 356. પણ આવો શબ્દ વાપરે, જો રાજ્ય કેન્દ્રના આદેશોનું પાલન કરવાનું નિષ્ફળ જાય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે. કયા અનુચ્છેદ અંતર્ગત? 365 અંતર્ગત. અનુચ્છેદ 368 બંધારણીય સુધારાઓ. ક્યાંથી લીધેલ છે? આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધેલ છે. બંધારણ સુધારા આપણે કટોકટી ક્યાંથી લીધેલ? કટોકટી જર્મનીમાંથી લીધેલ છે આપણે, પણ નાણાકીય કટોકટી અમેરિકામાં જ લીધેલ છે. એટલે બંધારણ સુધારો છે આપણે દક્ષિણ આફ્રિકામાં લીધેલ. અનુચ્છેદ 368 અંતર્ગત આપણે બંધારણમાં સુધારો કરી શકીએ છીએ. હમણાં આપણે જોયું 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વાત છે. 86મો બંધારણ સુધારો 2002માં થયો, ત્યાં સુધારો છે 368 અંતર્ગત થાય છે, બરાબર છે. આગળ વધીએ તો મિત્રો, આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.